તો મિત્રો આજે આપણા બ્લોગિંગ નો 80મો દિવસ છે. મેં સવારના 5 વાગે હવે ચા પીવા જઈ રહ્યો છું. તો મિત્રો અમે નીકળી ગયા છે. અરે હા, આટલી સવારમાં ક્યાં? એ તો મેં કીધું જ નહીં. તો અમે પહેલા પહોંચી ગયા મેડીની માના દર્શન કરવા. બોલ ભાઈ, પણ બીજે ક્યાં? અમે ઓલા લાઈન અંદર જઈ રહ્યા છે મોહની માના થઈ દર્શન કરવા. કેમ કે યાર હજુ સુધી મેં એકે વાર નહીં ગયો. સાંભળ્યું બહુ છે કે ત્યાંની બાધા લઈએ, બોટલ ચડાવીએ તો આપણું કામ તરત જ થઈ જાય. मारे तो એટલું કેવું છે કે मैं फेल છે आज थोड़ा ज्यादा भावता है ऐसा लग रहा है. ये गजल आने वाली पब्लिक અલા ઝૂમિંગ થોડો કરતો તો યાર. આ મેં ગલત બોલી દીધું. હવે હું છોકરી છોડી દીધી. આવું થોડી હોય, આવું ના બોલવું જોઈએ. જો અહીંયા ધુમાડા દેખાઈ રહ્યા છે. હજી સુરત દેખો, સુરત દાદા ઉભી જ રહ્યા છે. હવે જૂનું મહાદેવનું મંદિર આજે તમને એ પણ મંદિર પણ બતાવીએ. જે બધા બ્લોગમાં બતાવે છે ને કે જે મંદિર જ છે પેલા અનગઢ જઈએ, અનગઢ થી દયાથી રૂટ પર જવાનું છે. જૂનું છે, બહુ જૂનું છે, બહુ એટલે બહુ જૂનું. મેં બહુ સાંભળેલું છે કે અહીં બાટલ ચડાવવાથી આપણી બધી માનતાઓ પૂરી થઈ જાય. પાટલ પણ અને પ્લસ કે આપણા થાય યા ના થાય, આશીર્વાદ મળે એટલું બહુ છે. આવાનો અવસર મળ્યો. મેં ખાલી આવું છું પણ ખાલી ઓનલી ફોર દર્શન કરવા આવું છું. હા મિત્રો, મેં દર્શન જ કરવા આવ્યો મને છું. બહુ ગર્વ ફીલ થાય છે. મને મારી જો આરતી થાય બરાબર ટાઈમ આવે છે.